જય માતાજી ખેડૂત મિત્રો, ખેડૂત આઈડિયા ટ્યુશનમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આ ખેડૂત પોર્ટલ ઉપર છે 148 ઘટકોમાં છે તો કે અરજીના ફોર્મ ભરાવાના ચાલુ થઈ ગયા છે। તો આપણે આ વિડીયોમાં જોવાના છીએ કે જે તે ઘટકમાં સહાય કેટલી મળવાપાત્ર થશે, જરૂરી ડોક્યુમેન્ટ ક્યાં ક્યાં જોશે અને અરજી ક્યાં કરવી વગેરે માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છીએ। આજે આપણે આ વિડીયોમાં ગોડાઉન, વોટર કેરિંગ પાઇપલાઇન અને તાડપત્રી યોજના વિશે છે તો કે વાત કરવાના છીએ। તો વિડીયો છેલ્લે સુધી જરૂરથી જોજો। અને જો તમે અમારી ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। તો ચાલો હવે આપણે આગળ વિડીયોની શરૂઆત કરીએ। તો સૌથી પહેલાં આપણે પાક સંગ્રહ ટક્ષર એટલે કે ગોડાઉન સબસિડી વિશે જાણીએ। આ યોજના હેઠળ છે તો કે ખેડૂતોને માવઠા દરમિયાન કે કોઈ પણ પરિસ્થિતિમાં પાક છે તો કે સુરક્ષિત રાખવા માટે છે તો કે ગોડાઉન બનાવવા માટે સહાય છે તો કે આપવામાં આવે છે। તેમાં આપણે સહાયનું ધોરણ જોઈએ। ગોડાઉન બનાવવા માટે છે તો કે થયેલ ખર્ચના 50% અથવા તો મહત્તમ રૂપિયા 1 લાખ બેમાંથી જે ઓછું હશે તે રકમ છે તો કે તમને આપવામાં આવશે। ત્યાર પછી હવે આપણે વોટર કેરિંગ પાઇપલાઇન સબસિડી વિશે જાણીએ। તો તેમાં આપણે સહાયનું ધોરણ જોઈએ। એસસી અને એસટી કેટેગરીના ખેડૂતોને છે થયેલ ખર્ચના 75% અથવા તો રૂપિયા 22,500 આ બેમાંથી જે ઓછું હશે તે છે તો કે તમને મળવાપાત્ર થશે। અને ત્યાર પછી છે તો કે એસસી અને એસટી સિવાયના અન્ય કેટેગરીના ખેડૂતોને છે તો કે ખરીદ કિંમતના 50% અથવા તો રૂપિયા 15,000 બેમાંથી જે ઓછું હશે તે છે તો કે તમને મળવાપાત્ર થશે। ત્યાર પછી હવે આપણે તાલપત્રી સબસિડી વિશે જાણીએ। તો ખેડૂતોને પાકની કાપણી પછી છે તો કે ખેતરમાં પાક પડ્યો હોય ત્યારે વરસાદ આવે તો સુરક્ષિત રીતે ઢાંકવા માટે છે તો કે તાલપત્રીની સબસિડી છે તો કે આપવામાં આવે છે। તો તેમાં આપણે સહાયનું ધોરણ જોઈએ તો એસસી અને એસટી કેટેગરીના ખેડૂતોને છે તો કે ખરીદ કિંમતના 75% અથવા તો રૂપિયા 1875 સહાય છે તો કે મળવાપાત્ર થશે। અને તે સિવાયના અન્ય જાતિના ખેડૂતોને છે તો કે ખરીદ કિંમતના 50% અથવા તો રૂપિયા 1250 બેમાંથી જે ઓછું હશે તે છે તો કે તમને મળવાપાત્ર થશે। ત્યાર પછી હવે આપણે જાણી લઈએ કે આ ઘટકો માટે છે તો કે અરજી ક્યાં કરવી। તો અરજી છે તો કે તમારે આ ખેડૂત પોર્ટલ ઉપર છે તો કે ઓનલાઈન કરવાની રહેશે। તમે તમારી જાતે અથવા તો તમે તમારા ગામના વીસીએ પાસે ફોર્મ ભરાવી શકો છો અથવા તો તમારે નજીકમાં કોઈ સાયબર કાફે હોય ત્યાં પણ છે તો કે તમે આના માટેની અરજી કરી શકો છો। ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે 26/4/2026। આ સમયગાળા દરમિયાન છે તમારે જે પણ ઘટકમાં અરજી કરવાની હોય તે કરી દેવી। ત્યાર પછી હવે આપણે જાણી લઈએ કે આના માટે ડોક્યુમેન્ટ ક્યાં ક્યાં જોશે। તો તેમાં છે તો કે 7, 12 અને 8ની નકલ, આધાર કાર્ડ, બેંક પાસબુક અને મોબાઈલ નંબર। જે તમારા આધાર કાર્ડ સાથે લિંક હોય તે મોબાઈલ નંબર તમારે છે તો કે આમાં આપવાનો રહેશે। આટલા ડોક્યુમેન્ટ સાથે રાખીને છે તો કે તમે આમાં અરજી કરી શકશો। ફોર્મ ભરાઈ જાય ત્યારબાદ છે તો કે તમારે અરજીની પ્રિન્ટ ડાઉનલોડ કરી લેવાની છે અને તે પ્રિન્ટ છે તો કે તમારે સાચવીને રાખવાની છે। ફોર્મ ભરવાની બધી પ્રક્રિયા પૂર્ણ થઈ જાય ત્યાર પછી છે તો કે ટૂંક જ સમયમાં જેટલી પણ અરજી થઈ હોય તે બધાનો છે તો કે ડ્રો કરવામાં આવશે અને તેમાં જો તમારી પસંદગી થાય છે તો તેની છે તો કે તમને જાણ SMS દ્વારા કરવામાં આવશે। ત્યાર પછી છે તો કે તમારે જે પણ ઘટકમાં અરજી મંજૂર થઈ હોય તેની છે તો કે તમારે ખરીદી 1 મહિનાની અંદર કરવાની રહેશે। ઘટકની ખરીદી થઈ જાય ત્યાર પછી છે તો કે તમારે જે તે સાધન ખરીદ્યું હોય તેનું છે તો કે પાકું બિલ, 7, 12 અને 8ની નકલ, આધાર કાર્ડ અને બીજા જરૂરી ડોક્યુમેન્ટ સાથે છે તો કે તમારે તમારા ગામના ખેતીવાડી અધિકારીને છે તો કે આપવાના રહેશે। તો આ વિડીયોમાં આટલું જ। મળશું આપણે નવા ઘટકના નવા વિડીયો સાથે। ધન્યવાદ।